ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નવો સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. સબ્જેક્ટનું નામ છે અર્થશાસ્ત્ર. એને આપણે ઇકોનોમિક્સ તરીકે પણ ઓળખીએ છીએ, ઇકો તરીકે પણ ઓળખીએ છીએ. તો પહેલાં એમાં જોઈશું ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન. બરાબર. તો આ છે તમારું ફર્સ્ટ ચેપ્ટર. એની અંદર તમને અર્થશાસ્ત્ર કોને કહેવામાં આવે છે, તેનો ઉદ્ભવ ક્યારથી થયો, એની દરેક બાબતો એની અંદર તમારે સમાવેશ થશે. તો પહેલાં આપણે જોઈએ કે એની પ્રસ્તાવના શું છે. બરાબર, એની પ્રસ્તાવના શું છે. તો પહેલાં આપણે જોઈએ કે માનવી કેવું પ્રાણી છે? સામાજિક પ્રાણી છે. કેવું છે? સામાજિક પ્રાણી છે. એટલે કોઈને કોઈક પોતાના સમાજમાં રહેવા માટે અને પોતાની જરૂરિયાતો પૂરું કરવા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ વ્યક્તિ કરતો જોવા મળે છે. કેવી પ્રવૃત્તિ? કોઈ ખેતરમાં, તો કોઈ કારખાનામાં, કોઈ બેંકમાં, તો કોઈ અન્ય કચેરીમાં, કોઈ દુકાનોમાં, તો વળી કોઈ શાળા મહાશાળા. પોતાની શક્તિ અનુસાર કંઈક ને કંઈક કામ કરતો હોય છે. આખું વિશ્વ પ્રવૃત્તિમય છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ તો કરતો જ હોય છે. કોઈ ઘરે બેસી ના રહે. બરાબર, બધા કામે તો જવાના જ છે. એમને કોઈ કશું એવું નહીં કે ચલો આજે મને કામ નથી કરવું, કેમ કે આપણે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે શું કરવું પડશે? જરૂરિયાત પૂરી તો કરવી જ પડશે, એના માટે કામ કરવું પડશે. પણ એ વાત સાચી છે કે જેમ માનવી સમય જતાં સુસંસ્કૃત બનતો ગયો, બરાબર, એની સાથે સાથે તેમની જરૂરિયાતો પણ વધતી ગઈ. બરાબર. આજથી 10 વર્ષ પહેલાંના જો કોઈ જીવન જોઈએ આપણે, તો એકદમ સાદું સિમ્પલ જીવન હતું. તમે આજનું તમારું જીવન વિચારો ને આજથી 5 વર્ષ પહેલાંનું તમારું જીવન વિચારો, તમને ખબર પડશે કે તમારા ઘરની લોકોની જરૂરિયાતો કેટલી બદલાઈ છે, તમારી પોતાની જરૂરિયાતો કેટલી બદલાઈ છે, અને તમે નાની વસ્તુઓમાંથી અત્યારે કઈ મોટી વસ્તુઓમાં વપરાશમાં લાવો છો. બરાબર. પહેલાં કેવું હતું કે એકદમ બધા લિમિટેડ જીવન જીવતા હતા. બરાબર, સાદગીભર્યું જીવન જીવતા હતા. અને હમણાંનો સમય એવો આવ્યો છે કે જેમ લોકો વધારે એજ્યુકેટેડ, વધારે ટેકનોલોજીનો વપરાશ કરતા થયા, તેમ એ લોકો શું કરવા માંડ્યું? વધારે ને વધારે પોતાની જરૂરિયાતોનો વ્યાપક બનતી ગઈ. બરાબર. એવી જ રીતે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક પરિવર્તનો સાથે માનવીઓની પ્રવૃત્તિમાં પણ પરિવર્તન આવ્યું. માનવી આ બધી પ્રવૃત્તિ પાછળ તેમની જરૂરિયાતો છે. માનવીની જરૂરિયાતો ઉદ્ભવે છે અને જરૂરિયાતોને સંતોષવા માટે માનવી પ્રવૃત્તિ કરે છે. માનવીની જરૂરિયાતોને પ્રવૃત્તિ ઉદ્ભવે છે. એટલે કે શું છે કે આપણને ધારો કે પૈસાની જરૂર છે, તો એના માટે હું જોબ કરવા જાઉં છું, નોકરી કરવા જાઉં છું, એના બદલે મને પૈસા મળે છે. તો એનાથી મારી જરૂરિયાતો, મારા કપડાની જરૂરિયાત, મારા ખોરાકની જરૂરિયાત, મારે રહેવાની જરૂરિયાત, મારે ફરવા હરવાની જરૂરિયાત, વાહનની જરૂરિયાત, બધી હું એમાંથી પૂરી કરું છું. અગર હું નોકરી ના કરતી હોય તો મારી આ જરૂરિયાત પૂરી થશે નહીં થાય. તો લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા હોય છે. માનવીના આર્થિક વિકાસના પ્રારંભિક તબક્કામાં જરૂરિયાતને પરિણામે પ્રવૃત્તિ પેદા થઈ, પરંતુ જેમ માનવી ઉન્નતિ થઈ તેમ નવી પ્રવૃત્તિઓ નવી જરૂરિયાતોનો જન્મ થયો. અને જેમ નવી પ્રવૃત્તિઓનો જન્મ થયો તેમ માનવીને વધારે ને વધારે જરૂરિયાત સંતોષવાનું મન થયું. જેમ કે આપણી પાસે પહેલાં સાયકલ હતી, સાયકલમાંથી પછી આપણને એક્ટિવા લેવાનું મન થયું, એક્ટિવા, બાઇક લીધું, બાઇક પછી આપણને ગાડી લેવાની ઈચ્છા થાય, ગાડી પહેલાં આપણે કોઈક નાનું મોડલ લીધું, પછી આપણને સારું મોડલ લેવાની ઈચ્છા થાય. બરાબર. એટલે કે માનવીની જરૂરિયાતોનો કોઈ અંત જ નથી. ધારો કે મેં પહેલાં ચાલતા જતા હતા, બરાબર, હું છું, બરાબર, પહેલાં હું ચાલતા જતી હતી, મેં સારી કમાણી કરીને મેં સાયકલ લીધી. પછી હું સાયકલ લઈને કામ કરવા જતી હતી, એટલે મારા એમાંથી વધારે આવક થઈ તો મેં બાઇક લીધું. પછી મેં એનામાંથી મારી વધારે આવક થઈ તો મેં ગાડી લીધી. પહેલાં કોઈક 2, 4, 5 લાખની ગાડી લીધી, ત્યાર પછી મારી કોઈ આવક, સારો ઉદ્યોગ થયો તો એનાથી પણ મોંઘી ગાડી લીધી. એટલે કે માનવીની જરૂરિયાત અટકવાનું નામ લેતી નથી. માનવી અનેક પ્રવૃત્તિ કરે છે, જેમ કે ધર્મ સ્થાને જાય છે, તે ધાર્મિક પ્રવૃત્તિ છે. મત આપવા જાય તો તે રાજકીય પ્રવૃત્તિ છે. લગ્ન પ્રસંગે જાય તો તે સામાજિક પ્રવૃત્તિ છે. ફિલ્મ કે સંગીત સાંભળવા જાય તો તે સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. શાળામાં, કોલેજમાં ભણવા જાય તો તે શૈક્ષણિક પ્રવૃત્તિ છે. બરાબર. તો આ બધું શું છે? માનવી ઘણી બધી પ્રવૃત્તિ કરતો હોય છે અને એ પૂરી કરવા માટે પોતાની કંઈક ને કંઈક આવકનો સ્ત્રોત મેળવતો હોય છે. તમે કહેશો મેડમ આ બધું બોલ કેમ કરે છે?
બરાબર. તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો એનો એક આખો રસ્તો છે, આખો એક વે છે, બરાબર, એ સમજાવું છું હું તમને. તો વ્યક્તિ નોકરી ધંધામાં જાય છે, ચીજો ખરીદવા વેચવા જાય છે, ચીજોનો સંગ્રહ કરે છે, ચીજોની હેરાફેરી કરે છે, આ બધી આર્થિક પ્રવૃત્તિ છે. અને આર્થિક પ્રવૃત્તિનું પાયાનું લક્ષણ ચીજોના અને સેવાઓના વિનિમય વડે આવક મેળવવાને અને એટલે કે માનવી પોતાના જરૂરિયાત પૂરી કરવા માટે બજારમાં જઈને વસ્તુનો વિનિમય કરે છે. એટલે કોઈ દુકાનદાર છે તે ગ્રાહકને વેચશે, ગ્રાહક પોતે પૈસા આપશે અને પોતાની વસ્તુ ખરીદશે અને પોતાની જરૂરિયાત પૂરી કરશે. એટલે કે આપવામાં લેવામાં આવે છે, વેચવા અને ખરીદવામાં આવે છે. કોઈનું ખર્ચ એ બીજાની કમાણી છે, બરાબર. કોઈનું ખર્ચ એ બીજાની કમાણી છે. કેવી રીતે? ધારો કે કોઈ શેઠ છે, બરાબર, એ કોઈ પોતાના નોકરને પૈસા આપે છે તો શેઠનો ખર્ચ છે અને જે નોકર છે એની કમાણી છે. એટલે શેઠને ખર્ચ થયો અને જે નોકર છે એને કમાણી થઈ. એવી જ રીતે દુકાનદાર અને ગ્રાહક, બરાબર. તો મારે જો કોઈ વસ્તુ જોઈતી હોય હું દુકાનદાર પાસેથી લેવા જાઉં તો હું દુકાનદાર પાસે એક બુક માંગુ છું તો એ દુકાનદાર મને બુક આપે છે, તો એના બદલે મેં એને પૈસા આપ્યા એટલે મારો ખર્ચ થયો અને એને મેં પૈસા આપ્યા એટલે એની આવક થઈ. તો આ જે ખર્ચ અને આવકનો જે અભ્યાસ છે ને એ ક્યાં કરવામાં આવે છે? અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. કે કોણે કેટલો ખર્ચ કર્યો, કોણે કેટલી આવક થઈ, એને આખા દેશનો ખર્ચ અને આખા દેશની આવકનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે, જેને આપણે અર્થતંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. જેમ કે આખા વર્ષ દરમિયાન લોકોએ કેટલો ખર્ચ કર્યો, કંપનીએ કેટલો ખર્ચ કર્યો એ માપવામાં આવે છે. એની સાથે સાથે કંપનીએ કેટલી આવક થઈ, કેટલું નુકસાન, બધી જ વસ્તુની માપણી કરવામાં આવે છે, બધી જ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે, જેને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અને એ અભ્યાસ કરવા માટે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો, બરાબર. તો આ હતો એનો બેઝિક ખ્યાલ કે હું તમને એટલું જ સમજાવવા માંગતી હતી કે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો. તો કે માનવીની જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે એ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરી. એમણે સામાજિક, આર્થિક, બરાબર, પછી સાંસ્કૃતિક, શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે. એમાં કોઈને ખર્ચ થાય છે અને કોકને આવક થાય છે અને એ કોને કેટલો ખર્ચ થયો ને કોને કેટલી આવક થઈ એનું આખા વર્ષનો જે અભ્યાસ કરવામાં આવે છે એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. હવે આપણે બુકમાં આવીએ, બરાબર, કે બુકમાં શું કહેવા માંગે છે એ જોઈએ આપણે. પહેલા પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસ પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે, વર્ગીકરણ કરી શકે છે. માનવી જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા ને અર્થવ્યવસ્થા. સમાજ વ્યવસ્થા એટલે કે જે સમાજમાં લગ્ન પ્રસંગે મરણે જાય છે તે. રાજ્ય વ્યવસ્થા એટલે કે આપણે જે મત આપવા જઈએ છીએ, રાજકીય જે બધી બાબતો છે તેનો જે સમાવેશ થાય છે. અર્થવ્યવસ્થા કે જે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, જે વસ્તુની લે વેચ કરીએ છીએ, હું ધંધો કરું છું, બીજું કોઈ મારી પાસેથી ખરીદવા આવે છે, જે આપણે લે વેચ કરીએ છીએ તે આમાં અર્થવ્યવસ્થામાં સમાવેશ થાય છે. અને આ વ્યવસ્થાઓને સમજાવવા માટે તે દર પેઢીથી પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. હવે આ કોઈ ધંધો છે, કોઈ ઉદ્યોગ છે, તો આ એવું નહીં હોય કે આ જે ધારો કે મારા પપ્પા છે, મારા પપ્પાનો કોઈ બિઝનેસ છે તો એ આજ ખાલી પેઢી સુધીમાં પપ્પા ચલાવશે તો જ ચાલશે. મારા પપ્પા પછી એમના છોકરા પછી એમના છોકરા, દર પેઢી એ ઉદ્યોગ ચાલુ રાખે એવા જે પ્રયાસો થવા જોઈએ તે અર્થશાસ્ત્ર દ્વારા થાય છે. કેવી રીતે? કે મારા પપ્પા જેટલા સ્મૂથલી કોઈ બિઝનેસ ચલાવે છે, એમને જેટલો નોલેજ છે, એની સાથે સાથે એમના બાળકો અને પછીના બાળકો પોતે જે પ્રશ્નો ને જે સમસ્યાઓ આવે છે તેનો ઉકેલ સહેલાઈથી મેળવી શકે એટલા માટે કેટલાક વિવિધ શાસ્ત્રોની રચના કરવામાં આવે છે. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ, યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ શાસ્ત્ર દ્વારા બુદ્ધિપૂર્વક ગણતરીઓ દ્વારા લાવતો થયો, બરાબર. તો કે પહેલાના જમાનામાં એટલે કે જે રાજા મહારાજાઓના જમાના હતા ત્યારે શું થતું હતું કે કોઈ પણ એક રાજ્ય અને બીજા રાજ્ય સાથે કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો લડાઈ, યુદ્ધ કરીને ફેસલો લેવામાં આવતો હતો કે ચલો એના પર ચડાઈ કરી નાખો, એ દેશને ખતમ કરી નાખો કે એ રાજ્યને ખતમ કરી નાખો, બરાબર. એ રીતે એ કરવામાં આવતું હતું. પણ ધીમે ધીમે એ લોકોએ શું કર્યું કે સમજણનો વિકાસ થયો કે કોઈ દેશના ઉપર આપણે હિંસાત્મક હુમલો કરી દેવાથી એ દેશનો ખાલી
લોકો મળશે, પણ એનું જે અર્થવ્યવસ્થા છે એ બીજું કોઈ આવી જશે એની જગ્યા પર અને એ ચલાવશે, બરાબર. એના કરતાં એ લોકોનો સમજણનો વિકાસ થયો અને શું બુદ્ધિપૂર્વકની કેટલીક ગણતરી કરવામાં આવી કે આપણે જો કોઈક રાજ્યને આપણે પાયમાલ કરવો છે, કોઈ રાજ્ય સાથે યુદ્ધ લડવું છે, તો આપણે એની આર્થિક જે બાબતો છે તેમાં પણ આપણે એને ફટકો લાવી શકીએ છીએ, એ રીતે પણ એમને હરાવી શકીએ છીએ. આ રીતે બુદ્ધિપૂર્વકની કેટલીક ગણતરીઓ થઈ અને એટલા માટે કેટલાક શાસ્ત્રોની રચના થઈ, જે કૌટિલ્યનું શાસ્ત્ર, ચાણક્યની નીતિ, જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બહુ જ પ્રખ્યાત હતી, જે સિરિયલમાં પણ તમને બતાવવામાં આવ્યું છે, બરાબર. હજુ આગળ આપણે આવશે ત્યારે જોઈશું. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ માટે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ માનવીના વર્તનોનું, એટલે કે માનવીને કઈ જરૂરિયાતો સંતોષવા માટે કેટલા કાર્ય કરે છે, કઈ સમસ્યાઓ આવે છે, કયા પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું અથવા એ નિરાકરણ કેવી રીતે લાવે છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો આપણે મીનિંગ ઓફ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ. અર્થશાસ્ત્ર શબ્દ સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દ અનેક અર્થ છે, જેમાં એક ઉપદેશ, કંઈક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. અર્થ એટલે કે શાસ્ત્ર અને સંસ્કૃત અર્થ પરથી ઉતરી આવે છે, જેનો મતલબ થાય છે કંઈક મેળવવું અથવા તો ઉપદેશ્ય, બરાબર. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓકોનોમિક્સ ઉપરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીની હોય તેને ઓકોસ કહેતા અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા અને એના ઉપરથી ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે. તો તમને એવું પૂછવામાં આવે કે અર્થશાસ્ત્રનો અર્થ શું છે, તો તમારે આટલો ફકરો સમજાવવાનો રહેશે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની સમજૂતી મેળવીશું. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતનની આપણે ચર્ચા કરીશું. આ લેક્ચરમાં કોઈને ના સમજ પડી હોય, ઝૂમ મિટિંગમાં કોઈને ના સમજ પડી હોય તો તમે મને પૂછી શકો છો, અને સમજ પડી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો મળીએ આપણે ફરી કાલે લેક્ચરમાં.